જો ભાઈ આપણે મસ્તીને રાસ ભરી લેતા આવ્યા છે ને અહીંયા છે જો કેરીના ઢગલા. કેરી એટલી બધી છે કે સાસુમાં દીકરીની પરવા હોય અને જો અહીંયા દીકરી હાટું લીધી હતી અહીંયા બગાડી નાખે કેરીઓ. ગામ નાનું છે અને બાવા વધી ગયા છે અને વાટકી નાની છે ચણાને વધી ગયા છે. સવાર સવારમાં કેયોરના નવા થોટ કાઢ્યા છે અને એમાં દીકલી ટકલું માં ટક છે ટકુને આવવું હોય ખાલી મમ્મી પાસે કા ટકુ નીચે નથી બેસવું આવું કાંઈક છે ને. રસોઈમાં છે આજે સૂકી ચોળીનું શાક, કઢી, ભાત ને રોટલી અને જોઈએ હવે રસ કાઢી કે ન કાઢીએ. એઝ ઇટ ઇઝ ઉઠી ગયા છે નક્ષભાઈ આરામથી પડ્યા છે મોજમાં. જો મેં મારો દીકરો વાગ્યા છે 9:45 અને ચાલો ફટાફટ રસોઈ તરફ પ્રયાણ કરીએ. ભાતને પલાળી દીધા છે, ચોળીને એ રાતે જ મેં પલાળી દીધું હતું. ચાલો બેક ટુ પેવેલિયન શું બોલું છું બેક ટુ પેવેલિયન એટ માય વર્ક. ફ્રેન્ડ્સ તો જો ભાઈ આજે છે સન્ડે ઇઝ અ ફન ડે અને જો ભાઈ આપણે બેસી જાય છે લંચ માટે. જો ભાઈ એક છે કેરીના કટકા છે, રસ છે, રાઈસ છે, રોટી છે, કઢી છે, ચોળાનું શાક છે, કેળા છે ને ગરમર છે. તો ચલો ફટાફટ જમવા માટે જો હાય નાક્ષ. અને અહીંયા ક્રિશાબેન જો આપણી ભેગા આવી ગયા છે. યસ નક્ષભાઈનું ન્યૂ વોલેટ. યસ અંદરથી ડાયરી. યસ ફ્રેન્ડ્સ તો જો ભાઈ ફાઇનલી આવી ગયા છે આપણે ભીડભંજનના નાનકડો મેળો થયો છે ત્યાં છોકરાઓને લઈને અને મોલમાં જઈ આવ્યા. નક્ષભાઈ ક્રિશુ નક્ષભાઈ ક્રિશા વરસાદી માહોલ છે. સવાર નામ ચાલુ છે અને સવારની આપણી લેફ્ટ રાઈટ કન્ટિન્યુ ચાલુ છે. અને અત્યારે તો નહીં પણ સવારથી વરસાદ માટે પેલા કપડાં અહીંયા દોરી ઉપર સૂકતા હતા, વળી પાછા થોડો કસ દેવો, વળી પાછા અંદર સૂકવા. બાર અંદરમાં વ્લોગી નથી લીધો ને હું સાવ ફ્રી એ નથી થઈ. અને અત્યારે બેટરી લો થઈ ગઈ છે અને અત્યારે ઓલરેડી જો ભાઈ આપણે દોરી બાંધી ગઈ છે. જો અહીંયા છોકરાઓના કપડાં નાન તેને એટલું બધું હીચ ભર્યું છે. જો ભાઈ અહીંયા બારોબારમાં છે આમ દોરીઓ સુકાઈ છે. હવે અહીંયા વાંધો નહીં, અહીંયા વાવજામાં થાકી જવાય આપણે હાવ. અત્યારે જો વેજીટેબલ ખીચડી કરી હતી અને ભાખરી કરી હતી અને થોડુંક એવું બટેટાનું શાક કર્યું હતું. હવે કાલનું મેનુ શું છે એ ખબર નથી. અને આજનું નેલ પોલિશ છે અમે કરી છે. કમેન્ટમાં કહેજો કેવી લાગે છે મારા બટુકડા હાથમાં, કારણ કે મારા હાથના નખ છે એ સાવ બટુકડા છે, કારણ કે સ્મોલ બેબી છે તો તમે સમજી જાજો. હવે
એટલા માટે. અને જો ભાઈ જો મસ્તીની કરી નાખી છે નેલ પોલિશ. બધા એમ કે બીજી આંગળી હોય ને મોટી હોય ને તો આપણું ઘરમાં હાલે. મારે તો આટલી જ છે. મારી નાની બેન છે ને એને તો ઘણી બધી મોટી બધી છે. આપણે તો આટલીક જ છે. એના તો બહુ બધી આટલી બધી બહાર નીકળે છે. આટલી બધી કરતાં મારી નાની બેન છે એ વધારે નસીબદાર છે. અને ભગવાન કરે ને એનું સાસરું મારાથી 10 ગણું સારું હોય એવી ભગવાન પાસે પ્રાર્થના કરું. અને અહીંયા જો ભાઈ અહીંયા સુથારી કામ ચાલે છે બાજુના મકાનમાં. અહીંયા બધા જો કચરો ડસ્ટિંગ એટલું બધું છે. અને સામેનો 602નો ફ્લેટ છે એ ખાલી કરે છે એટલે ત્યાં ડસ્ટિંગ છે. જો ભાઈ અહીંયા ખાલી કરે છે. અને આપણે અત્યારે બેઠા બેઠા હિંચકા ખાઈએ છીએ. જો ચાલો બધા હિંચકા ખાવા.